આજે આપણે અમારા ઘરે ખવાતી ગેસ એટલે કે ચોખાની કણકીમાંથી બનતી રેસીપી બનાવીશું, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને પચવામાં એકદમ હળવી અને નાના બાળકોથી માંડી મોટાને પણ ભાવે તેવી સુપર હેલ્ધી રેસીપી છે. અને હા, કહેવાય છે કે એઝ કમ્પેર ટુ રાઈસ એટલે કે ભાત, જે આપણે સિમ્પલી પાણીમાં બનાવીએ છીએ એના કરતાં લાખ ગણી સારી ગણવામાં આવે છે, કારણ કે તે છાશમાં બનાવવામાં આવે છે, જેથી તે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે એઝ કમ્પેર ટુ રાઈસ. તેની સાથે આપણે તીખા થેપલા પણ બનાવીશું. તો ચાલો બનાવીએ મારી સાથે ગેસ થેપલાની રેસીપી. સૌથી પહેલાં આપણે એક વાસણમાં 2 મોટી વાટકી કણકી એટલે કે ઝીણા ચોખા, જે આપણે પાપડ વગેરેમાં વાપરીએ છીએ, તે લઈ લેવાના. સારી રીતે 4 થી 5 વાર ચોખ્ખા પાણીથી ધોઈ લઈ લેવાના. કાઠિયાવાડી બોલીમાં આ પ્રોસેસને અરવાળવું કહેવાય છે. સારી રીતે ચોખાની કણકીને ધોઈ તેનું પાણી આ રીતે બીજા વાસણમાં નાખી લેવાનું. આપણે આ પાણીનો પણ ઉપયોગ કરવાનો છે. આ ચોખા, દાળ કે પછી કોઈ પણ કઠોળ ધોયેલું પાણી તમારે ફેંકી દેવાનું નથી. આ રીતે આપણા ઘરમાં વાવેલા ફૂલ છોડમાં નાખવાથી તમારા છોડનો ગ્રો થવામાં ખૂબ જ મદદ થશે. ત્યારબાદ આપણે ધોયેલી કણકીને એલ્યુમિનિયમ કે પછી કોઈ પણ જાડા સ્ટીલવાળી વાસણમાં ટ્રાન્સફર કરી દેવાનું અને આ રીતે તેમાં ખાટી છાશ ઉમેરવાની. મેં અહીંયા 1 ગ્લાસ ઘરની બનાવેલી જ ખાટી છાશનો ઉપયોગ કર્યો છે. જો તમારા ઘરમાં ખાટી છાશ ના હોય તો તમે ખાટા દહીંને ફેટી છાશ બનાવીને પણ ઉપયોગ કરી શકો છો. પછી તેમાં 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરીને તે છાશવાળા વાસણમાં ધોયેલી કણકી એટલે કે ચોખા નાખી દેવાની. મિક્સ કરીને 10 થી 15 મિનિટ રેસ્ટ આપી દેવાનો, જેથી આપણા ચોખા અને ખાટી છાશ બંને બરાબર ફ્લેવરફુલ થઈ જાય અને ચોખા છાશમાં સરસ એવા નરમ થઈ જાય. આની સાથે ખાવા આપણે તીખા થેપલા રેડી કરીશું. તે માટે એક મોટા વાસણમાં 2 કપ રોટલીનો લોટ, થેપલા ભાખરી જેવા થાય એ માટે 1 કપ ભાખરીનો લોટ અને અડધા કપ જેટલો બાજરીનો લોટ ઉમેરીશું. થેપલામાં મેથી ના આવે તો મજા જ ના આવે. તો આ રીતે થેપલામાં ટેસ્ટ આવે એ રીતે મેથીને ઝીણી સમારી લેવાની. મેથીને સારી રીતે ધોઈ લેવાની. તેનું પાણી નીતરે એ માટે થોડીવાર સાઈડ કરી દેવાની. ત્યાં સુધીમાં આપણે લોટમાં મસાલા કરી દઈશું. હળદર, ધાણા જીરું, મરચું પાવડર, હિંગ, વરિયાળી, સફેદ તલ અને મીઠું સ્વાદ પ્રમાણે નાખી દઈશું. જો તમને વરિયાળીનો ટેસ્ટ ના ગમતો હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. અને શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું. સ્વાદ પ્રમાણે ખાંડ, 4 થી 5 કળી લસણ અને 2 મોટા લીલા તીખા મરચાંની પેસ્ટ આ રીતે બનાવી છે તે ઉમેરવાની. આ રીતે કોરો લોટ ખાંડણીમાં નાખી સારી રીતે તેમાં ચોટી રહેલો રસ લઈ લેવાનો. મેથીને આ રીતે હાથની મદદથી થોડું દબાવીને પાણી નીકળે એમ લઈ લેવાની. ત્યારબાદ
2 થી 3 ટેબલ સ્પૂન તેલનું મોણ કરી સરસ એવો લોટ તૈયાર કરવાનો. મસાલાને લોટ સાથે બરાબર મિક્સ કરવા. આ રીતે લોટ હાથમાં આવે અને વેરાઈ જાય તો સમજી લેવાનું આપણા લોટમાં સરસ એવું મોણ રેડી થઈ ગયું છે, જેથી થેપલા સરસ પોચા અને રૂ જેવા બનશે. મારે આ લોટ બાંધવામાં લગભગ 1.5 ગ્લાસ પાણીનો ઉપયોગ થયો છે. અને ખાસ ધ્યાન રાખવાનું છે કે આ લોટ તમારે બહુ કઠણ પણ નહીં અને બહુ પોચો પણ નહીં, એ રીતે તૈયાર કરવાનો છે. લોટ તૈયાર થઈ જાય એટલે આ રીતે ઉપરથી થોડું તેલ રેડી રેસ્ટ થવા મૂકીશું લગભગ 10 મિનિટ સુધી. બીજી બાજુ આપણી ગેસ પણ તૈયાર થઈ ગઈ હશે, એટલે કે સારી રીતે છાશ અને પાણીમાં પલળી ગઈ હશે. તો ગેસને ઓન કરી ગેસ મૂકીશું અને 2 ટેબલ સ્પૂન જેટલું મીઠું ઉમેરીશું. તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછું કે વધારે કરી શકો છો. ખાસ ધ્યાન રાખવાનું છે કે હવે આ ગેસને 10 થી 15 મિનિટ સુધી સતત હલાવતા રહેવાનું છે, કારણ કે તેમાં છાશ રહેલી છે. જે છાશને ગરમ કરવામાં આવે તો તે ફાટી જાય છે. આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે છાશ ફાટે નહીં, તે માટે આપણે શરૂઆતમાં તેને સતત હલાવતા રહેવું પડશે. આ રીતે ચમચાની મદદથી ગેસને હલાવતા રહેવું. છાશમાં બનાવેલી ગેસ ખાવાથી કોઈ જાતનું નુકસાન થતું નથી અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. તમે નાના બાળકોથી માંડી મોટા સુધીના બધા જને ખવડાવી શકો છો. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ સરસ લાગે છે. તે સાથે ખાવાના થેપલા પણ રેડી કરી દઈશું. તો આ રીતે લોટનો મીડિયમ સાઇઝનો લુવો લઈ તમે કોઈ પણ સાઇઝનો તમારા ઘરમાં ખવાતો હોય એ રીતે બનાવી શકો છો. આ રીતે ઉપરથી થોડું તેલ ગ્રીસ કરી ઉપરથી ભાખરી પ્રેસ કરીએ એ રીતે થોડું દબાવતા થેપલા તૈયાર કરી લઈશું. બીજી બાજુ ગેસ પણ તૈયાર થઈ ગઈ છે. આ રીતે ચમચાની મદદથી ચેક કરી લેવાનું. ગેસ થોડી થીક થઈ જાય એટલે સમજી લેવાનું ગેસ થઈ ગઈ છે. બધા જ થેપલા આ રીતે તૈયાર કરી લેવાના.
તમે રાત્રિના ભોજનમાં લઈ શકો છો આ રીતે દૂધ સાથે, જે પચવામાં હળવું અને ખાવામાં ટેસ્ટી એવું ગેસ થેપલા તમે જરૂરથી ટ્રાય કરજો.